દેશમાં સતત વધી રહેલા કોમર્શિયલ ગેસના ભાવને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ જનતા પર ભાવ વધારાનું ઝીકવાનું શરૂ કરી દેવાયું છે। જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોમર્શિયલ ગેસના ભાવમાં 7 વખત વધારો કરવામાં આવ્યો છે। 2026ના વર્ષમાં જ કોમર્શિયલ ગેસના ભાવમાં ₹1500 સુધીનો તોતિંગ વધારો થયો છે। કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે સરકાર પાસે હાલમાં પેટ્રોલ, ડીઝલ અને કોમર્શિયલ ગેસનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે તેની વિગતો જાહેર કરવામાં આવે। ગુજરાત અને સમગ્ર દેશની અંદર સૌથી મોંઘી સરકાર મોદી સરકારના પાપે સતત કોમર્શિયલ ગેસની અંદર વધારો ઝીકવામાં આવી રહ્યો છે। કોમર્શિયલ ગેસમાં વધારાના કારણે દેશમાં જે રેસ્ટોરન્ટો ચાલે છે, નાના નાના ધાબાઓ ચાલે, એ તમામ ઉપર સીધી એની અસર આવે છે। આ કોમર્શિયલ ગેસનો ભાવ વધારો ઝીકવાના કારણે અનેક એની મોંઘવારી ઉપર અસર સીધી આવે છે અને સરકાર દ્વારા 2026ની શરૂઆત થઈ 1 જાન્યુઆરીથી સતત 7મી વખત આ વધારો ઝીકી દેવામાં આવ્યો છે અને આજનો આ 1 મેથી લાગુ કરવામાં આવેલો ભાવ વધારો કોમર્શિયલ ગેસમાં એ ₹900થી પણ વધુ છે। એટલે કે આ વધારાના કારણે કોમર્શિયલ ગેસનો 19 કિલોનો જે સિલિન્ડર છે એ ₹3100 આસપાસનો થઈ જશે। એટલે કે જે સિલિન્ડરનો ભાવ 1 જાન્યુઆરી 2026થી શરૂ થતો હતો તે સમયથી લઈને આજ દિન સુધી 1 મે સુધીમાં ₹1500 જેટલો વધારો, એટલે કે લગભગ બમણા ભાવ કોમર્શિયલ ગેસના કરી દેવામાં આવ્યા છે। આ જંગી ભાવ વધારો, બીજો ભાવ વધારો રાહ જોવે છે, કારણ કે સાહેબ ચૂંટણીમાંથી મુક્ત થયા અને હવે આગામી સમયની અંદર પણ મોંઘવારીનો માર માટે દેશની જનતાએ અને ગુજરાતની જનતાએ તૈયાર રહેવું।